હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. જો મોર્નિંગમાં વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ, તો અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો આપણે નેલ પોલિશ કરવાની છે, અત્યારે જવું છે બહાર, એટલે થોડું ઇમરજન્સીમાં છે. તો ચલો, મેં કીધું ગુડ મોર્નિંગનો વિડીયો લઈ લઈએ, પછી વિડીયો બીજો કન્ટિન્યુ આપણે ચાલુ કરાય. પહેલાં ગુડ મોર્નિંગનો સ્ટાર્ટ કર્યો છે, તો વિડીયોમાં બના રહીજો. વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાइब કરવાનું ભૂલતા નહીં. ફौजी भाई निकले हैं यहाँ से, रोड पर से फौजीઓની ગાડીઓ નીકળી જો. એમાં આવ્યા છે પ્રજાપતિ પરોઠા હાઉસમાં જમવા માટે. અને મસ્ત નાનું એવું રેસ્ટોરન્ટ છે, પણ ઘર જેવું ખાવાનું ફિલિંગ આવે એવું છે. એટલે અમે લોકો અહીંયા જ્યારે સમી નાઈક આવીએ ને, અમુક ટાઈમ લેટ થઈ ગયું હોય તો અહીંયા જમવા આવીએ. અમે જેટલી વખત અહીંયા સમી આવીએ ને, એટલી વખત અહીંયા જ જમીએ છીએ પ્રજાપતિ હાઉસ પરોઠા હાઉસમાં. કેવું ખાવાનું હોય? એક નંબર. અમે તો પહેલી વાર આવ્યા, પણ ઘર જેવું આપણે જે ઘરે જ ખાતા હોય ને, મસાલા વગર. હા હા હા. જો આ મસ્ત આપણે પીપળી ધામવાડા રામાપીરના ફોટા લગાવેલા છે. ચલો દિનેશ, બેસી ગયા તમે? પહેલી વાર ખાવાનું તમારે આપણે સમી ગામમાં આવ્યા, અને શું કહેવાય, પહેલી વાર અહીંયા જમવાનું છે. એકદમ સાદું મસ્ત ઘર જેવું ભોજન. તો બહુ વખાણે છે, પણ અમે જમીએ. અરે હું 2 વખત આવી હતી ને, ત્યારે હું 2 વખત અહીંયા જમેલી છું, એટલે હું કહું છું. ક્યાં છે આ રે? અહીંયા જ છે. પછી જમીને જઈએ. ઓકે. રાપુ ગામની મોજ હો. બાકી જેવું ગામડું તો ગામડું જ હોય છે ને. આ બધા જ કચ્છના નાના રણમાં વાછડા દાદાના દર્શન કરી અને આવે છે ગાડીવાળા ભાઈઓ. જો આ ઉપર કેવા બેઠા છે, અને ગામડાની ગલીઓ જો બહુ મસ્ત છે ને. જો આ કેવા બેઠા, અને આ જો ટીંગલીઓ. અને સન્નાટો છે ને, ખરા બપોરનો ટાઈમ છે, અને અમે લોકો નીકળ્યા છીએ. ગાય માતા આયા. રાપુ ગામમાં જાજો મોણારાજ, લાલ દેરા દેજો મોણારાજ, આ એ ગામ આવ્યું. બધા જઈએ છે તો આ લોકો મસ્ત સેવા કરે છે, પાણી પીવડાવે છે. લો મમ્મી, બહુ બધું આપ્યું તમે. હો પાણી ના જમીન ચાલ આવી ચા. ના કશું જ નહીં. જય વાસણા દાદા, તમારી બધી ઈચ્છા પૂરી કરે. મસ્ત સેવા કરો છો અને તમને હાજા તાજા રાખે. ના બકા, નહીં ખાવ નાસ્તો. અમે જમીન નીકળ્યા ને એટલે. ચાલો, જય દાદા. જય દાદા. શું હીરબા, શોપિંગ કરશો? કઈ કરી લો. થોડી ઘણી ખરીદી કરી લો. જો વાસણ મળે છે. શું લેવાનું? જો વાછડા દાદાનું મંદિર દેખાય, દોડી ધજા ફરકે છે, અને આ બધી વસ્તુ મળે અહીંયા. કેટલી પબ્લિક, આજે બહુ પબ્લિક છે નહીં? પપ્પા મળ્યા. મજામાં? હાલ જ આવ્યા તમે? કોણ કોણ આયા? બધા આવે છે જે? બરાબર, સારું મળીએ. ચલો એમને. જો વાસણા દાદાનું નવું મંદિર બન્યું અહીંયા. મજામાં? શું કરે નીતાબેન ની બધા? હા.
જય વાસણા દાદા. માતાજી જો ત્યાં નવું મંદિર બન્યું છે દાદાનું. હા ત્યાં ઓફિસ નહીં છે, રહેવા માટેના રૂમ બી બનાવે. એવું હે? ચાલો મંદિર નવું બનાવ્યું. અહીંયા નવું તિથિ ભગવાન. લાડવા જોયા ક્યાં હે? પેલા હતા ખબર પથ્થરના લાડવા. અહીંયા બધા જ યાત્રાળુઓ દર્શન કરે છે ને ત્યાં નવું મંદિર બને છે પણ અંદર અલાઉ નથી વિડીયો, તો બધા અહીંયા જ દર્શન કરી અને પછી અને અહીંયા બધું શું કાર્યાલય છે સામે, સામે કાર્યાલય છે. ઓહો હ હ તમારો નંબર હે ને મારા મેડ? હા ને? ચોખા ને બધું જે આપવું હોય ને કાચું દાન અહીંયા આપવાનું. અહીંયા ટોપરું જો અહીંયા દાદાનો ધૂણો છે. કઈ નાખતી નહીં. ફોટો પાડું દાદા. નાખતી નહીં, ફોટો પાડું. ફોટો પાડવાનું બસ. જો અહીંયા ટોપરાની પ્રસાદી, કેટલા બધા ટોપરા છે. હેડો આપણે જઈએ એ બાજુ પેલો ઢોલીની કૂતરાની સમાધિ હે ને. દાદાએ જેને દીકરા ના હોય ને દીકરા આપેલા છે, વાજિયાને પારણા બંધાયેલા છે, તો અહીંયા જો પારણા બી મૂકેલા છે, માનતા પૂરી કરે છે હે ને. આ શાના ફોટા લટકાડેલા છે બધા? કોઈને વસ્તર ના થતો એટલે માનગત કરે તો વિશ્વાસ થાય, છોકરું તો આપણે ના મૂકીએ પહેલો ફોટો મૂકે. હા બરાબર, મૂકે તો પણ કોઈ પાછો લઈ સાચી વાત છે. બીજા પાછા લઈ જાય એ તો એવું જ હોય ને, કોઈનો જીવ ના ચાલે ને. પાછા ના લે. સાચી વાત. ટોલીની સમાધિ છે કે જો એવું કે છે ટોલ સંભળાય. શું થાય? સંભળાય? ટોલ સંભળાય ભાઈ? સંભળાય? ત્યાં ટોલીની સમાધિ ને તે બધા આમ નમી નમીને કાન અડાડીને સાંભળે કે ટોલ સંભળાય કે કૂતરાનો અવાજ સંભળાય એમ કે. શું લાયા? ક્યાંથી લાયા? એક નંબર. ઓ આવે રે મમ્મીની. અહીંયા લાડવા છે. આનું શું મહિમા છે? પથ્થરના લાડવા થઈ ગયા હતા ને હે? હીરા, આ પથ્થરના લાડવા થઈ ગયા હતા પણ કઈ રીતના થયા હતા? અચ્છા, આ ઘરે પ્રસાદી નહીં લઈ જવાતી હતી, લઈ ગયા હતા તો ઘરે જઈને પથ્થરના થઈ ગયા હતા હે ને? હા, એટલે આ પથ્થરના લાડુ છે જો વાછડા દાદા. એટલે અહીંનો પ્રસાદ અહીંયા જ ખાવાનો, ઘરે નહીં લઈ જવાનો. વાછડા દાદાના મંદિરનું એટલું સાથ છે. શું વેચે છે? ઓર્ગેનિક છે, ઓર્ગેનિક.
પાળા કે ઉડાતા હોય ને જે માથું મારે કરી નાખો અને પછી આ તો બજારમાં મળે તમને એની કોઈ ચોટ શું છે એટલે આ શું છે ગાયના અચ્છા ઓર્ગેનિક હે ને છાણનો જ ઉપયોગ હોય એનો બીજું કશું જ ના હોય છાણ જ કામ કરે આ પછી ઓલું ફેસ વોશ આવે ને કેમિકલ સારી એનું નામ શેરડીનો રસ પીધો બહુ મસ્ત ઠંડો હતો અને આ લોકોનું બહુ મસ્ત સેવા કરી રહ્યા છે જો શેરડીનો રસનો ઢગલો જુઓ મશીન ચાલુ જ છે ત્યાં અહીંયા ગૌશાળા છે અને ગૌશાળા છે જો કેટલી બધી ગાય છે અંદર બહુ મોટી ગૌશાળા છે ને અમારા ગામડેથી બધા આવે છે અહીંયા ઘાસ નાખવા એક જ બૈરો જાય ને વાહે થાય અંદર બૈરા જાય ને વાહે થાય પાણી આજી મમ્મી આ બાજુથી ગ્લાસ જો અહીંયા શેરડીનો રસ આપે છે બધાઓ સેવા કરે છે આ લોકો અને મેં મારો ગ્લાસ જાતે ધોઈ નાખ્યો અહીંયાથી ક્યાંથી આવ્યા તમે જુનાગઢ ઓહો સરસ સારું કહેવાય અમે અહીં નજીકમાં છીએ તો નહીં આવી શકતા શાનો શંખ ગાયક કલાકાર શું એવું છે તો ગઈ નાખો વાછડા દાદાનું મસ્ત ગઈ નાખો એક એ મારી કાઠિયાવાડમાં તું તો ભૂલો ભાઈ પણ વાહ. ભગવાન એ તું તો થાને મારા ઘરનો મહેમાન એ તને સરગે બોલાવો સાંભળા વાહ ભાઈ વાહ કેરળમાં રોટી રોટું મેલી એવા સોલંકી કુળમાં એ ગઢ આજે લડિયા એ મારો વીર વસરા એ આ ગોકુળીઓ મને ગમતું નથી રે આ ગોકુળીઓ મને ગમતું નથી અને જમના લાગે ખાલી જેલ એ મારો વાલા અરે રે એ વાલા સેનને કરાયા સાંભળા શું અમે આવીશું તમારું ઇન્ટરવ્યુ લેવા નંબર આપજો જો જો આ ભાઈ મળ્યા બહુ મસ્ત ગાય છે એમનો સ્વર બાકી બધું આવડે છે સરસ માલધારી છો ભાઈ હા લાગ્યું થોડો ખાઈ જાઓ પાઘડિયા જોઈ મેં 50 રે આ પાઘડિયું જોઈ 50 મેં એક હાટિયારી ને એ ઈ ઘોડો અને હાર એ મારો વીર વસરા એ ખાધું આયું ખા કરે રે
આયો ખાખરે ધણહેરું ધણહેર એ તો રાણા રણકુમે એ મરો ભેગડનો વતરા સુપર સુપર હો. વઢિયાર યુવા સમિતિ કેમ્પ આવ્યો છે અને જો બચ્ચુભાઈ વાવલવાડા અમને ઉતારે છે કે ચલો નાસ્તો કરવા ચાલો. શું જો પબ્લિક તો રણમાં આવી ગયા એમ ને ફાઇનલી. દિનેશ કુમાર ચાવડા તમે રણમાં આવી ગયા એમ ને. કેવું લાગે તમને? કેવું ફિલિંગ થાય અહીંયા? જો મિત્રો આ છે વઢિયાર યુવા સેના સમિતિ કેમ્પ. ક્યાં ક્યાં? હા તમે સેવા માટે આયા? સરસ સરસ. અમારા બોલેરાના બધા ભાઈઓ આયા એમ ને? કોણ કોણ આવી બીજું? ચાલે ચાલે. લાશ કાઢેલી જ છે હવે. બાપરે. જય વસરાજ દાદા. તમે વસરાજ દાદા જેવા જ લાગો પણ હો. અમારા ગામના આયા બધા સેવા આપવા માટે. શું શંકાબા મજામાં? હો તમે સેવા કરવા આયા એમ ને? શું પ્રભુભાઈ કહો? શાંતિ? છે મમ્મીની ખમણ પતી ગયું પણ જો ખાલી થઈ ગઈ ડીશ. ખમણ પતી ગયું. ખમણ પતી ગયું. આવા ટી શર્ટ બનાવડાય શું? એ વજા ભાઈ ટી શર્ટ બનાવડાય આવા? બરાબર. ચલો મમ્મી ત્યાં હું અંદર. જય માતાજી. કેમ છો? આ બધા અમારા સમાજના ભાઈઓ છે અને સેવા માટે અહીંયા આવેલા છે. જો ગરમા ગરમ પૂરી શાક. હા કયા ગામના છો? સમીના. સરસ 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 કામ કરો છો. શું કહો? શમશેરપુરા મોહનથાળ નીકાળો એમ ને તમે? સરસ સરસ. મારું ગામ નાની ચંદુર ડેલિકેટ. એ સારી સેવા કરો છો. હા ડેલિકેટ ને ખાસ થઈ જો એટલે ડેલિકેટ બધું બોલી રહ્યા છે અમારે. લઈ લીધા હા ડેલિકેટ છે તમને. બરાબર. સરસ સરસ. સારું કહેવાય. લોકોને સેવા કરવાની. ના ના સારું કહેવાય ને. સારું કામ કરો છો ને તમે લોકો. અમે નાયકા પિયર ને બોલેરા સાસરું. આઈ ગયું એમને લઈ લીધા. આડા હે ને? કયા ગામ
ગામના તમે બધા? ઓહો સરસ સરસ. અમાર વેવાઈના ગામના ટ્રેક્ટર ભરીને પબ્લિક આવે છે. મજા મજા હે. તમાર મજા બોલી રાના. બીજું શું કેવું કઈ? બીજું શું કેવું? શું કેવું નહીં એમ? મજા લાગે એવું. આ જીવન સરસ સરસ.